આપ સાદું જીવન જીવી રહ્યા છો, આશ્રમ સાદગીપૂર્ણ છે, પણ શું કારણ સાધુ સંતોના આશ્રમ ભવ્ય બનવા લાગ્યા? આ જે વિસ્તારવાદ છે, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સમાજ, કોઈ પણ સાધુ, કોઈ પણ મત, એ સંસ્કૃતિ માટે, આધ્યાત્મિકતા માટે કેટલો ઘાતક? એનું કારણ મેં આપને કીધું ને, ભક્તિની અંદર વરે પછી એને પરીક્ષા થાય. ભગવાન એની પરીક્ષા લે, ભૌતિકતા આપે. હવે ભૌતિકતામાં જો એ લીન થઈ જાય તો આ માયાનું આવરણ એને એવું પકડી લે તો એ ભગવાનથી દૂર થઈ જાય. આપે ગુફાના સ્થાનક બનાવ્યું, સાદું સીધું આશ્રમ બનાવ્યું. આપ મોટા મંદિરોમાં પણ જતા હશો, ધર્મસ્થાનોમાં પણ જતા હશો, ત્યાં પણ માતાજીની મૂર્તિ હશે, ભગવાનની મૂર્તિ હશે. બાબુ, ફરક શું લાગ્યો? એક ગુફા, એની અંદર માતાજી અથવા ઈશ્વરનો વાસ, અને મંદિરમાં ઈશ્વરનો વાસ, એમાં ફરક શું લાગે બાબુ? બાહ્ય અને આંતરિક, જે અંદરનો આંતરિક જે આનંદ અનુભવાય એ બાહ્ય માત્ર ચિત્ર જોઈ શકીએ કે આ મૂર્તિ છે, આવા વાઘા પહેર્યા છે, આવા મુંગટ પહેર્યા, આવી શોભા છે, આવો શણગાર છે, એવો એક દ્રષ્ટિથી તમે દ્રષ્ટિપાત કરી શકો. પણ જે આધ્યાત્મિક, જે આંતરિક્ષમાં જે થાય અંદરમાં, એવો આનંદ દર્શનમાં ના આવે સાહેબ.